ના નકશા પર બે દેશો એવા છે જેમની વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે. ન તો તેમની સરહદો એકબીજાને અડે છે, ન તો તેમની વચ્ચે એક રૂપિયાનો વ્યવહાર થાય છે. છતાં આજે આ બંને દેશો એકબીજાની સાથે હથિયાર વિનાનું એક ભયંકર યુદ્ધ લડી રહ્યા છે. વાત થઈ રહી છે પાકિસ્તાન અને ઇઝરાયેલની. આજે ઇન્ટરનેશનલ મીડિયા એક ચર્ચા છે કે અચાનક એવું તે શું થઈ ગયું કે પાકિસ્તાને સીધી જ ઇઝરાયેલને ધમકી આપી દીધી. શું આ ત્રીજા વિશ્વયુદ્ધની કોઈ નવી ચિંગારી છે? આજના વિવાદને સમજવું હોય ને તો પહેલા ઇતિહાસમાં જવું પડે. પાકિસ્તાન વિશ્વના એવા થોડા દેશોમાંનો એક છે જે ઇઝરાયેલને દેશ તરીકે માનતો જ નથી. તમે પાકિસ્તાનનો પાસપોર્ટ જુઓ. તેના પર સ્પષ્ટ શબ્દોમાં છાપેલું હોય છે કે આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાયના તમામ દેશો સાથે માન્ય છે. પણ આવું કેમ? કારણ કે પાકિસ્તાન પેલેસ્ટાઈનનું કટ્ટર સમર્થક રહ્યું છે અને ધાર્મિક વિચારધારાને કારણે ઇઝરાયલનો વિરોધ કરતું આવ્યું છે. પણ વિચારવા જેવી વાત એ છે કે અત્યાર સુધી આ વિરોધ માત્ર કાગળ પર હતો. તો અચાનક આજે એવો કયો જ્વાળામુખી ફાટ્યો કે બંને દેશો આમને સામને આવી ગયા. ગઈકાલે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક એવું નિવેદન આપ્યું છે જેને પશ્ચિમી દેશોની ઊંઘ હરામ કરી દીધી છે. તેમણે લેબનોન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને લઈને ઇઝરાયલ પર શબ્દો વાપર્યા છે કે નરસંહાર અને માનવતા માટે શ્રાપ. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે ઇઝરાયલનું અસ્તિત્વ જ ખતરામાં છે. એક દેશનો સંરક્ષણ મંત્રી જ્યારે આવું બોલે ત્યારે તે માત્ર કોઈ નેતાનું નિવેદન નથી હોતું. તે આખા દેશની સત્તાવાર પોલિસી બની જાય છે. અને સામે ઇઝરાયલ પણ કઈ ચૂપ બેસી રહે એમ નથી. ઇઝરાયલે તરત જ આકરો વળતો પ્રહાર કરતા કહ્યું કે જે દેશ પોતાના ઘરમાં આતંકવાદને પોષે છે તે અમને શાંતિના પાઠ ન ભણાવે. પાકિસ્તાન અત્યારે IMFની લોન પર જીવી રહ્યું છે. દેશમાં મોંઘવારી આસમાને છે. લોટના ફાંફા છે. જ્યારે દેશમાં આંતરિક સ્થિતિ ખરાબ હોય ત્યારે જનતાનું ધ્યાન ભટકાવવા માટે સરકાર હંમેશા ધર્મ અને વિદેશ દુશ્મનનો સહારો લેતી હોય છે. આ એ જ જૂની ગેમ છે. બીજું કારણ એવું છે કે મુસ્લિમ દેશોના નેતા બનવાની હોડ. એટલે કે સાઉદી અરેબિયા અને UAE જેવા શક્તિશાળી અરબ દેશો ધીમે ધીમે ઇઝરાયલ સાથે સંબંધો સુધારી રહ્યા છે. આવામાં પાકિસ્તાન ઇઝરાયલનો વિરોધ કરીને પોતાને કટ્ટર ઇસ્લામિક દેશના હીરો તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે. અને ત્રીજું કારણ એ છે કે પાકિસ્તાન ઈરાનની બોર્ડર જોડાયેલી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ છે. તેમાં પાકિસ્તાન પરોક્ષ રીતે ઈરાનને ખુશ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. દુનિયા આ નિવેદન પર નજર રાખી રહી છે. ખાસ કરીને અમેરિકા. પાકિસ્તાન એક તરફ અમેરિકા પાસે ડોલરની ભીખ માગે છે અને બીજી તરફ અમેરિકાના સૌથી ખાસ મિત્ર ઇઝરાયલને ગાળો આપે છે. આ ડબલ ગેમ પાકિસ્તાનને બહુ ભારે પડી શકે છે. ભારત માટે આ સ્થિતિ શું સૂચવે છે? તો ભારત અને ઇઝરાયલ અત્યારે ડિફેન્સ ટેકનોલોજીમાં મજબૂત ભાગીદારો છે. જ્યારે પાકિસ્તાન ઇઝરાયલને ટાર્ગેટ કરે છે ત્યારે ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ જાય છે. કારણ કે પાકિસ્તાનનો કોઈ પણ ઉગ્રવાદી નિર્ણય સીધી રીતે દક્ષિણ એશિયાની શાંતિ દોહડી શકે છે. તો મિત્રો, નિષ્કર્ષ એ છે કે પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે કોઈ મિસાઇલ નહીં છૂટે. પણ આ જે રાજદ્વારી મિસાઇલો છૂટી રહી છે તે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને તેની આંતરરાષ્ટ્રીય છબીને ચોક્કસ નુકસાન પહોંચાડશે. તમારું શું માનવું છે? શું પાકિસ્તાને પોતાના દેશની ગરીબી દૂર કરવા પર ધ્યાન આપવું જોઈએ કે પછી આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પડવું જોઈએ? તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.